હવે મિત્રો સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણે આગળ વધીએ તો પહેલી રચના છે કોષરસ પટલ. સમજીએ કોષરસ પટલ વિશે. હવે કોષરસ પટલ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ગયા પછી એના વિશે ઘણી બધી વિસ્તૃત માહિતી મળી. પ્લસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પ્લસ અમુક રાસાયણિક પ્રકારની ટેકનિક અથવા તો હું કહીશ કે જૈવ રાસાયણિક પ્રકારના પ્રયોગો ને અંતે એવું પ્રસ્થાપિત થયું કે કોષરસ પટલ છે ને, કોષરસ પટલ એમાં લિપિડ જોવા મળે અથવા લિપિડ જે છે એના દ્વિસ્તર જોવા મળે. હવે તમે લિપિડ અણુ કોને કહેવાય? તો હું લિપિડનો એક અણુ દોરું છું. આમ તો આપણે આના વિશે વધુ ચર્ચા જૈવિક અણુઓમાં પણ ભણીશું, તમે કેમેસ્ટ્રીમાં પણ ભણશો. જો લિપિડનો જે અણુ હોય ને, લિપિડનો અણુ એ આવો હોય, COOH અને આ હાઇડ્રોકાર્બન પૂંછડી. અચ્છા, અહીંયા કેટલા CH2 આવે? તો કે આ જે લિપિડનો અણુ, આ જે અણુ દોર્યો ને એને ફેટી એસિડ કહેવાય. તમને એ પહેલાં મૂંઝવણ આવશે કે આ ફેટી એસિડ છે કે લિપિડ છે. પણ ફેટી એસિડ હોય ને, ફેટી એસિડ એને લિપિડ કહેવાય. પણ એમાં નહીં, તમને હજી ઘડ નહીં પડે, પણ એમાં તમે મૂંઝાવમાં એ હજી એકાદ મહિનો થશે ને એટલે તમને ખ્યાલ આવી જશે. આ લિપિડનો અણુ દોર્યો જુઓ. હવે જે આ COOH છે ને એને હું આવી રીતે દોરું છું અને આ જે રચના છે ને એને હું આવી રીતે દોરું છું. એટલે આ લિપિડનો અણુ દોર્યો, જેમાં આને શું કહેવાય? શીર્ષ. આને શું કહેવાય? આ નીચેની રચના એને કહેવાય પૂંછડી. તો લિપિડનો અણુ જે છે એમાં જે શીર્ષ છે, આ શીર્ષ શેનું બનેલું છે? COOH સમૂહ એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. જ્યારે આ પૂંછડી શેની બનેલી છે? તો CH2CH2CH2CH2CH3 એટલે આ શું કહેવાય? હાઇડ્રોકાર્બન પૂંછડી, હાઇડ્રોકાર્બન શૃંખલા. હવે વાત કેમેસ્ટ્રીની છે, તમે સમજી શકો એવું સાદું કેમેસ્ટ્રી છે કે COOH સમૂહ હોય ને આ પાણી દ્રાવ્ય હોય, એનું આયનીકરણ થાય COO- +H+. તો આ પાણી દ્રાવ્ય ભાગ કહેવાય. કેવો? પાણી દ્રાવ્ય. એટલે કે આ ભાગ છે જલાનું રાગી અથવા તો હાઇડ્રોફિલિક. હાઇડ્રો એટલે પાણી, હાઇડ્રોફિલિક. જ્યારે હાઇડ્રોકાર્બન જે છે ને, આ હાઇડ્રોકાર્બન શૃંખલા, એલિફેટિક શૃંખલા, આ જે શૃંખલા છે ને પાણી અદ્રાવ્ય હોય. એટલે કે પાણી અદ્રાવ્ય. જો તમે આમાં નવાઈ છે કે એક જ અણુ છે જેમાં એનો અમુક પાર્ટ છે એ જલાનું રાગી છે, પાણી સાથે મેચ થાય એવો, જ્યારે અમુક ભાગ છે ને એ પાણી સાથે મેચ ન થાય એવો છે, જલાનું રાગી, અને આ વિસ્તાર છે એ જલાનું વિતરાગી. અથવા હાઇડ્રોફોબિક. હાઇડ્રો એટલે પાણી, ફોબિક એટલે દેશી ભાષામાં ફોબિક એટલે બીક લાગવી, પાણીથી દૂર ભાગે. હાઇડ્રો એટલે પાણી, લાઈક ગમવું, પાણીને ગમતો વિસ્તાર, પાણીમાં દ્રાવ્ય વિસ્તાર. તો કોષરસ પટલ છે ને એમાં આવી રીતના લિપિડના અણુઓના બે પડ હોય, દ્વિસ્તર હોય, એટલે આવી રીતની વાત થાય છે. આ એક સ્તર અને આ બીજું સ્તર. રેડી? તો આવી રીતના બે સ્તર હોય. શેના? લિપિડના. રેડી? ચાલો ધ્યાન આપો. પછી જેને કહેવાય કે શરૂઆતના સમયમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ, પછી ખાસ કરીને માનવના જે રક્તકણ છે, માનવના RBC, એના ઉપર પ્રયોગો કર્યા. અમુક જૈવ રાસાયણિક પ્રકારની ટેકનિક થકી આવું જાણવા મળ્યું.
રેડી? કે આપણી જે કોષરસ પટલ છે એની અંદર બે પ્રકારના લેયર મીન્સ કે દ્વિસ્તરનું લેયર હોય છે. હવે આ વાત થઈ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે લિપિડનો અણુ હોય ને એ મેં આ રજૂ કર્યો, જેને ફેટી એસિડનો અણુ કહેવાય. ફરીથી કહી દઉં કે તમે મૂંઝાશો કે આ લિપિડનો અણુ, ફેટી એસિડનો અણુ, પણ એ લિપિડ જ કહેવાય. એના માટે હજી આપણે ચેપ્ટર નંબર 9 ભણશું એટલે વધુ ખ્યાલ આવશે, પ્લસ તમે કેમેસ્ટ્રીમાં ભણશો. તો આ મેં પ્રત્યેક લિપિડના અણુઓ દોર્યા છે. જો છે સપોઝ કે આ કોષરસ પટલ છે, આ કોષરસ પટલ દોરું તો એનો મેં આટલો ભાગ ઝૂમ કરીને તમને દર્શાવ્યો છે. તો આ લિપિડનો અણુ જેમાં શીર્ષ ભાગ COOH, જ્યારે પૂંછડીયો ભાગ હાઇડ્રોકાર્બન શૃંખલા, અથવા તમને આવું પણ આવશે કે ધ્રુવીય શીર્ષ. કેવું? ધ્રુવીય શીર્ષ અને અધ્રુવીય પૂંછડી. આ કયા સંદર્ભે છે? તો કે આનું આયનીકરણ થાય, COOH નું આયનીકરણ થાય એટલે COO માઇનસ અને H પ્લસ. તો આ ધ્રુવ થઈ ગયા, માઇનસ ધ્રુવ પ્લસ ધ્રુવ. આમ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એમ નહીં, ધ્રુવ એટલે બાજુ એમ. તો આ છે એનું આયનીકરણ ન થાય એટલે આને અધ્રુવીય પૂંછડી કીધી, આને ધ્રુવીય શીર્ષ કીધું. રેડી? તો એક જ અણુ કે જેની અંદર મથાળું જે છે ને, મથાળું એ પાણીમાં દ્રાવ્ય હોય ને પૂંછડી છે ને એ પાણીમાં અદ્રાવ્ય હોય. રેડી? તો આવી વાત પ્રસ્થાપિત થઈ. પછી શું થયું જોજો, પછી આવું થયું. આગળ જોઈએ. જો હું તમને આના ઉપરથી બીજી સાદી વાત કહું ને તો આ કોષની બહારનો વિસ્તાર છે. હવે અહીંયા ધારો કે પાણી હોય કે કોઈ પણ અન્ય કોઈ રસાયણ X છે. હવે આ રસાયણ છે ને એ ધારો કે પાણી દ્રાવ્ય છે, તો આ એનું ભાઈબંધ થાય ને, આ શીર્ષ છે એનું ભાઈબંધ થાય જો આ X નામનું રસાયણ પાણી દ્રાવ્ય હોય તો. એટલે એ તો કહી છે ગાલો આવતા રહ્યો, પણ આ રસાયણ જેમાં આમાં આવે ને તો અહીંયા પૂંછડી કેવું છે, પાણી અદ્રાવ્ય, એટલે એ એને અપા કરશે, એટલે અહીંથી આ આગળ વધી શકે નહીં, એટલે આ કોષમાં જઈ શકે નહીં. એવી જ રીતે ધારો કે લિપિડ દ્રાવ્ય હોય કોઈ પદાર્થ Y, તો એને આ જ એને અપા કરશે ને, કારણ કે આ પાણી દ્રાવ્ય રિજિયન છે, આ લિપિડ દ્રાવ્ય છે, તો આ જ એને ના પાડી દઈએ. એટલે આ જે લિપિડનું જે લેયર છે, દ્વિસ્તર છે, એ હકીકતમાં કોષને બહારના પર્યાવરણથી, બહારના રસાયણોથી એને સુરક્ષિત રાખે. કે એક જ અણુ જેમાં બેયના ગુણધર્મ છે કે પાણીને આકર્ષવું ને અપાકર્ષવું, અથવા તો આનો ગુણધર્મ પાણીને આકર્ષવું, આનો ગુણધર્મ છે કાર્બનિક પદાર્થોને આકર્ષવું. ચાલો, તો શરૂઆતમાં આવી વાત પ્રસ્થાપિત થઈ કે લિપિડના બે સ્તર છે અને દ્વિસ્તરમાં જોવા મળે છે. પછી હજી આગળ સંશોધન થતા વિવિધ જૈવ રાસાયણિક તકનીક અથવા તો પ્રયોગોને આધારે પ્રસ્થાપિત થયું કે કોષરસ પટલ લિપિડ એન્ડ પ્રોટીન એમ બંનેની બનેલી છે. લિપિડનું દ્વિસ્તર અને એની અંદર પ્રોટીન આપણને જોવા મળે. તો આરબીસી જે છે, આરબીસી, હું જો તમને ખાલી આરબીસીની ચર્ચા કરું તો આરબીસીની અંદર નિયરલી 52% પ્રોટીન જોવા મળે કોષરસ પટલમાં, અને 40% આસપાસ આપણને લિપિડ જોવા મળે. તો આ વાત થઈ કોષરસ પટલની. રેડી? તો સૌપ્રથમ જેને કહેવાય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને રાસાયણિક તકનિકના આધારે લિપિડ છે
એના 2 સ્તર આવેલા હોય એવું પ્રસ્થાપિત થયું. ત્યારબાદ આગળ સંશોધનને આધારે ખબર પડી કે કોષરસ પટલમાં લિપિડ દ્વિસ્તરમાં અને એની વચ્ચે પ્રોટીન આવેલું હોય છે. રેડી? ધ્યાન આપજો. જો હવે આ પ્રોટીન છે ને એ 2 પ્રકારના હોય, બહિર્ગત અને અંતર્ગત, અથવા તો આને એમ કહી શકાય સરળતાથી દૂર કરી શકાય તેવા અથવા સરળતાથી દૂર ન કરી શકાય તેવા. જો એટલે હું સ્ટ્રક્ચર દોરું તો આવું થાય. આ લિપિડનું 2 લેયર, પછી વચ્ચે આપણને પ્રોટીન જોવા મળે. ચાલો તમે મૂંઝાશો, 2 પૂંછડી દોરીશ તો ઓરિજિનલી 2 પૂંછડી જોઈ, પણ એ આખું કેમેસ્ટ્રી છે એટલે હવે એક જ પૂંછડી રાખવી આપણે. કોષરસ પટલની અંદર જોવા મળતો જે ફેટી એસિડ છે એમાં આપણને 2 પૂંછડીઓ જોવા મળે, આપણે એક જ રાખીએ. ચાલો તો આ લિપિડ લેયર થયું, લિપિડ ફેટી એસિડના અણુ. હવે એની અંદર જોવા મળતા પ્રોટીન, અંતર્ગત પ્રોટીન અથવા ખૂપેલા પ્રોટીન. જુઓ આ અંતર્ગત પ્રોટીન, અંતર્ગત પ્રોટીન, અંતર્ગત પ્રોટીન, આ આખા ખૂપી ગયા અંતર્ગત પ્રોટીન. બીજા કેવા પ્રોટીન જોવા મળે આપણને? બહિર્ગત પ્રોટીન, જે ઉપર છલા હોય, આ બહિર્ગત પ્રોટીન. બહિર્ગત પ્રોટીન, પ્રોટીન. એના છેડા. રેડી? ચાલો હવે મિત્રો આપણે ભણી ગયા છીએ, જો તમને યાદ હોય તો, કે આ જે અંતર્ગત પ્રોટીન, અચ્છા મેં અહીંયા લખ્યું સરળતાથી દૂર કરી શકાય, તો આપણે કાંઈ હાચનિયા કંઈ દૂર કરવા ન જવાનું હોય. આ તો તમે સમજી શકો એટલા માટે આવી ભાષા મૂકી છે, એટલા માટે ટેક્સ્ટબુકે આવા શબ્દો મૂક્યા છે. બાકી આપણે કંઈ અહીંયા દૂર કરવા ન જવાનું હોય, આ કંઈ પાવડાથી દૂર ન થાય, આ સૂક્ષ્મ રચનાઓ છે. જો તો જે અંતર્ગત પ્રોટીન અથવા આખા જે ખૂપેલા પ્રોટીન છે ને, એ હકીકતમાં આયન માર્ગ છે. આયન માર્ગ, આ બધા આયન માર્ગ છે. એનું કામ શું છે? આયન માર્ગનું કામ આપણે ભણી ગયા. આયન માર્ગ છે ને દ્રવ્યોના અણુઓના વહન માટે જવાબદાર હોય. એટલે કે કોષની અંદર કે કોષની બહાર દ્રવ્યોને જવું હોય તો એ આવા આયન માર્ગ થ્રુ જાય. આ પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે. જ્યારે કોષની કોષરસ પટલ ઉપર બહારની બાજુએ કે જેને આપણે સરળતાથી દૂર કરી શકીએ, દૂર કરવાના ન હોય, આ તો એવી ભાષા લખી છે. આ પ્રોટીનો સામાન્ય રીતે કાં તો રિસેપ્ટર તરીકે વર્તતા હોય, આવશે જો ન ખ્યાલ હોય તો આવશે, આપણે રિસેપ્ટર તરીકે વર્તતા હોય, અથવા તો ઓળખ પ્રોટીન તરીકે વર્તતા હોય. એન્ટીજન, ઓળખ પ્રોટીન. રેડી? ચાલો તો પહેલા શું લાગતું, જે શરૂઆતના સમયનું જે રિસર્ચ છે ને એમાં આવું લાગતું કે લિપિડના દ્વિસ્તરની બનેલી છે. રેડી? પછી આગળ જતા શું પ્રસ્થાપિત થયું
કે લિપિડ સિવાય પ્રોટીન પણ રહેલા છે, 2 પ્રકારના પ્રોટીન હોય. એન્ડ ફાઇનલી જો હું તમને કહું ને તો હાલના આધુનિક સમયમાં ત્યારબાદ આધુનિક સંશોધનો અનુસાર, આધુનિક સંશોધન મુજબ કોષરસ પટલમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત પણ જોવા મળે. કાર્બોદિત પોલિસેકેરાઇડ સ્વરૂપે પણ જોવા મળે. તો આ કાર્બોદિતની શૃંખલાઓ હું દોરી દઉં. આવી રીતનું હોય આ પોલિસેકેરાઇડ શૃંખલા. એટલે હાલના આધુનિક સમય અનુસાર કોષરસ પટલ કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન એમ 3 વસ્તુની બનેલી છે. કાર્બોદિત અથવા પોલિસેકેરાઇડ્સ, સેકેરાઇડ શૃંખલા. રેડી? ચાલો તો આગળ આપણે વધીએ. માં સિંગર એન્ડ નિકોલસન નામના વૈજ્ઞાનિકે ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપ્યું. આ ફ્લુઇડ મોઝેઇક મોડેલ શું છે? આ ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોષરસ પટલ વિશે વધુ વિસ્તૃત માહિતી આપણને આપે છે. તો 1972માં પ્રયોગોને આધારે ફાઇનલી સિંગર એન્ડ નિકોલસને આપણને એક ફ્લુઇડ મોઝેઇક મોડેલ, કોષરસ પટલ શું છે, આ કોષરસ પટલને સમજાવતું એક નવું મોડેલ રજૂ કર્યું, જેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ કીધું. તો આપણે અત્યાર સુધી શું જાણતા હતા? તો અત્યાર સુધીના જે સંશોધનો છે એના દ્વારા એવું પ્રસ્થાપિત થયું કે કોષરસ પટલ લિપિડની બનેલી છે, એમાં દ્વિસ્તર છે, પ્રોટીન જોવા મળે, બહિર્ગત પ્રકારના પ્રોટીન, અંતર્ગત પ્રકારના પ્રોટીન, મીન્સ કે ખૂપેલા હોય, સંપૂર્ણ રીતે સંક્ષેપિત હોય કોષરસ પટલમાં એવા પ્રોટીન. હવે આ સાહેબે શું કીધું ખબર છે? બહુ મહત્વની વાત કીધું. આનું મેઇન એક વસ્તુ છે. આ સાહેબે કીધું કે કોષની કોષરસ પટલ અર્ધતરલ પ્રકૃતિ ધરાવે છે. અર્ધતરલ પ્રકૃતિ ધરાવે છે. અને તેથી કોષરસ પટલ ઘણા ખરા કાર્ય કરવા માટે સમર્થ છે.
શું છે? સમર્થ છે. સમજીએ આપણે. એક્ઝામ્પલ તરીકે કોષની વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ, કોષીય સ્ત્રાવ, અંતઃભક્ષણ વગેરે. ચાલો હવે આ શું કહે છે આપણને? યસ, આનું એક સ્ટેટમેન્ટ કે જે ખૂબ જ મહત્વનું છે કે કોષની કોષરસ પટલ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. હવે અર્ધ તરલ કોને કહેવાય? પહેલા તો તરલ કોને કહેવાય? યસ, તરલ કોને કહીશું? તો કે જે પ્રવાહી હોય ને, પ્રવાહીને તરલ કહી. તરલનું મિકેનિક્સ ફિઝિક્સમાં આવો, યસ, ફ્લુઇડ મિકેનિક્સ આવે એમ. તો તરલ એટલે પ્રવાહી, અર્ધ તરલ એટલે અડધું પ્રવાહી. એક્ઝામ્પલ તરીકે યસ, માખણ, જામેલું ઘી, જામેલું તેલ, પછી ચીઝ, આ બધું અર્ધ તરલ કહેવાય. તો હવે હું તમને એ કહું કે માખણ હોય, ચીઝ હોય, આ બધું બને એ છે શું? લિપિડ છે એક પ્રકારનો. તો મોટે ભાગે લિપિડ હોય ને એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવતો. દેશી ભાષામાં કહું તો પોચા. આપણે આ કહેવા આમ પોચું હે કે નહીં? શું કામ? તો આ ખેંચું, એ શું ખેંચું? આ શેને અડી? આ આપણે શેને ઈડા? લિપિડને અડી. કોષની કોષરસ પટલ આવી છે એટલે. લિપિડ અને પ્રોટીન છે ને એ સામાન્ય રીતે અર્ધ તરલ જેવા હોય, અને કાર્બોદિત છે ને એ સામાન્ય રીતે કઠણ હોય, બરડ હોય. તમે ખાંડ જોવો ને, ખાંડ તમે જોવો, તમે સમજી શકો એવા એક્ઝામ્પલ આપો. ચાલો જુઓ. તો સાહેબે શું કીધું કે સિંગર અને નિકોલસનનો મેઇન જેને કહેવાય કે આ એને નવું કાઢ્યું, જેને કહેવાય ને અત્યાર લગી શું હતું એ આપણને ખબર હતી, પણ આ નવું કાઢ્યું. તો આપણી કોષરસ પટલ છે ને એ લચીલી છે. કેવી છે? લચીલી. એ માખણ જેવી છે કે તમે એને હલાવો ને તો એમ સ્ટ્રેચેબલ છે. અને એ સ્ટ્રેચેબલ છે એટલે જ અમુક ક્રિયાઓ થઈ શકે છે. શું? કોષની વૃદ્ધિ. કોષની વૃદ્ધિ એટલે શું? તો કે આ કોષ છે, આપણે ભણીશું કોષ વિભાજન એટલે આવશે કે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન એનું જ્યારે સ્ટાર્ટિંગ થાય ને, એકમાંથી બે કોષ કરવાના હોય ને, તો પહેલા આ કોષને મોટો તો કરવો પડે ને. સાહેબે એમ કીધું કે આ કોષરસ પટલ જો લોઢાની બનેલી હોત ને તો આમ સ્ટ્રેચિંગ ન થાય. સમજાય હે ને? તો કોષરસ પટલ અર્ધ તરલ છે, સ્થિતિસ્થાપક છે, એટલે એની વૃદ્ધિ થઈ શકે. શું કીધું આગળ સાહેબે? આંતરકોષીય જોડાણ આપણે ભણીશું. જુઓ, આ એક કોષ છે, બે કોષ છે, આંતરકોષીય જોડાણ આવશે આપણે કે સામાન્ય રીતે બે કોષ વચ્ચે આપણને આવી રીતે આવી નલિકા જેવી રચના જોવા મળે. એ શેની બનેલી હોય છે એ પણ આવશે. તો કોષની અંદર જ્યારે આંતરકોષીય જોડાણ થતું હોય ત્યારે આવી નલિકાઓ, પ્રોટીનની બનેલી નલિકાઓ પ્રસ્થાપિત થાય. તો આ લોખંડની બનેલી હોય તો થાય ન થાય. એટલા માટે સાહેબે શું કીધું છે? સિંગર અને નિકોલસને કીધું છે કોષરસ પટલ અર્ધ તરલ પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. રેડી? કોષીય સ્ત્રાવ આપણે ભણશું. જુઓ કે સપોઝ કે આ પિટ્યુટરી ગ્રંથિનો કોષ છે કે જે ગ્રોથ હોર્મોન્સ બનાવે છે. તો આવી પુટિકા હોય, પુટિકાની અંદર જીએચ અંતઃસ્ત્રાવ હોય. હવે એનું સ્ત્રાવ કેવી રીતે થાય? આ પુટિકા છે એની નજીક જાય એટલે ઘટના આવી બને. આ પુટિકા નજીક ગઈ, બરાબર. પછી એક્સોસાઇટોસિસ પ્રક્રિયા એ પણ ભણશું. તો પુટિકા નજીક જાય ને પછી અહીંથી તૂટે, લોઢાનું હોય ને તો ન તૂટે, અને આવી રીતે જીએચ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને કોષીય સ્ત્રાવ કહેવાય. અંતઃભક્ષણ એટલે કે કોષનું ભક્ષણ કરવું, આવું પણ આવશે. જો અંતઃભક્ષણ એટલે શું થાય? આ એક કોષ છે, બરાબર, એને સપોઝ કે આનું ભક્ષણ કરવું છે. તો આ કોષ હોય ને એમાં પહેલા ખોટા પગ ઉત્પન્ન થાય, અમીબાની જેમ, અથવા અમીબા જ ભક્ષણ કરે એવું સમજી શકો. ખોટા પગ ઉત્પન્ન થયા પછી આ જે કોષરસ પટલ છે આ બાજુ વળે છે, પછી આ ભેગી થઈ જાય. ચાલો આ ભેગી થઈ, રેડી, આવી ગયું. હવે આનું વિઘટન થઈ જાય. વિઘટન થઈ જાય એટલે આ વસ્તુ અંદર આવી ગઈ. તો આજે આ લચીલી છે કોષરસ પટલ, અર્ધ તરલ છે, એટલા માટે આ શક્ય બને છે.
બાકી શક્ય ન બને. એટલે સાહેબે બીજું શું કીધું કે કોષની કોષરસ પટલ છે એમાં લિપિડ અણુની વચ્ચે, લિપિડ અણુમાં અથવા લિપિડ અણુની વચ્ચે પ્રોટીન, કોણ? પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે, પાર્શ્વીય ગતિ કરે છે. તો અર્ધતરલ હોય ને સાહેબ, અર્ધતરલ, તમે કલ્પના કરો કે માખણ હોય, માખણ એમાં આપણે રેતીનો ટુકડો નાખ્યો કે જે એક પ્રકારનું પ્રોટીન છે, તો એમ હલે. અર્ધતરલ પ્રકૃતિ હોય તો એની અંદર પ્રસ્થાપિત, પ્રક્ષેપિત પ્રોટીન છે ને મૂવમેન્ટ કરી શકે. લોઢું હોય તો ન થાય, લોખંડ હોય તો ન થાય, બરાબર. તો આ જે વાદ છે, આ જે મોડલ છે, વાદની પણ મોડલ રજૂ કર્યું, એનું મેઇન નવું જાણવા જેવું આ છે કે હકીકતે કોષરસ પટલ અર્ધતરલ પ્રકારની પ્રકૃતિ ધરાવે છે અને તેથી ઘણા ખરા કાર્ય માટે તે જવાબદાર છે. ચાલો આગળ જોઈએ આપણે. કોષરસ પટલનું મુખ્ય કાર્ય. હવે રોજિંદુ કાર્ય હું તમને જો કહું ને, કોષરસ પટલનું રોજિંદુ એટલે કે મેઇનમાં મેઇન કાર્ય, અત્યારે જે આ બધા કર્યા હતા એના થ્રુ જ હતા, પણ કોષરસ પટલનું મુખ્ય જો કાર્ય હોય તો એ છે દ્રવ્યના અણુઓનું વહન કરવું. શું કરવું? વહન. દ્રવ્યના અણુઓનું વહન કરવું એટલે કે અણુઓને કોષની આરપાર જવા દેવા. હવે દ્રવ્યના અણુઓનું વહન છે ને એ સામાન્ય રીતે 3 રીતે થાય. એકને કહેવાય નિષ્ક્રિય વહન એન્ડ સક્રિય વહન. કોઈ મૂંઝાતા નહીં હો, આ આપણે બીજા ચેપ્ટરમાં ભણવામાં આવે, પણ આ તો આમાં લખ્યું છે એટલે હું તમને સમજાવું છું, અથવા આનો થોડો કન્સેપ્ટ તમને ખ્યાલ હશે. નિષ્ક્રિય વહન હોય, ચાલો આનો બીજો પ્રકાર કહી દઉં, આશ્રુતિ. નિષ્ક્રિય વહન, સક્રિય વહન અને આશ્રુતિ. ચાલો, નિષ્ક્રિય વહન એટલે શું? અચ્છા, દ્રવ્યોના અણુઓનું વહન કોના થ્રુ થાય? જે આપણે ઓલા આયન માર્ગ જોયા હતા ને એના થ્રુ થાય, બરાબર. જો નિષ્ક્રિય વહન એટલે શું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થવું. એટલે કે આ કોષ છે, કોષની અંદર 5 સોડિયમના અણુ છે, 10 સોડિયમના અણુ છે, તો વધુ સાંદ્રતા ક્યાં થાય? 12ની બાજુએ થાય. અહીંયા વધુ સાંદ્રતા, અહીંયા ઓછી સાંદ્રતા. તો અહીંયા શું હોય? આપણને પંપ જોવા મળે અથવા તો આયન માર્ગ જોવા મળે. આ છે સપોઝ કે સોડિયમ આયન માર્ગ. તો 12થી આ સોડિયમ છે ને એ ક્યાં જાય? અંદર જાય. ક્યાં સુધી? બંનેની સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી. અથવા આમ પણ થઈ શકે કે સપોઝ કે કોષની અંદર 10 પોટેશિયમ અણુઓ છે અને 5 પોટેશિયમ અણુઓ છે. આ પોટેશિયમ માર્ગ છે ધારો કે. તો પોટેશિયમ છે વધુથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે, આવી રીતે બહાર ગતિ કરે. રેડી? ચાલો, સક્રિય વહન એટલે શું થાય? અત્યારે હું તમે સાદી રીતે સમજી શકો એવી એટલા માટે હું સમજાવું છું, બાકી આના વિશે આપણે બહુ ડિટેલમાં ભણવાનું આવશે. દ્રવ્યના અણુ, જો બીજી વાત કરું, અહીંયા જે વહન થાય ને એમાં કાંઈ ઉર્જા વપરાય નહીં. તો દ્રવ્યના અણુનું આમાં શું હતું? વધુથી ઓછી, આમાં ઊંધું આવે. ઓછીથી વધુ સાંદ્રતા તરફ વહન થવું. જો આમાં આવું થાય, આ કોષ છે, સપોઝ કે આ છે આયન માર્ગ, રેડી? અહીંયા છે ધારો કે 5 સોડિયમના અણુઓ છે, અહીંયા 10 અણુ છે. છતાંય જો કોષને સોડિયમ અંદર જોતો હોય ને મિત્રો, તો આવા માર્ગ દ્વારા સોડિયમ અંદર ન આવી શકે. એના માટે વિશિષ્ટ પ્રકારના માર્ગ જોઈ.
તો આ જે આયન માર્ગ છે ને એને કહેવાય સોડિયમ પંપ. આ સોડિયમ પંપ હોય ને એ આ દેશી, આ સાદા નથી, આ હાઈફાઈ છે. કઈ રીતે? આ છે ને પંપ, એ ઉર્જાનો ઉપયોગ કરીને આને ખેંચે. હોય કેવું કહું? આમ તો આપણે ભણશું પણ હું તમને કહી દઉં કે આ ફજર જેવું હોય, ચકેડા જેવું હોય કે આની ઉપરની સપાટીએ સોડિયમ બેસી જાય ને પછી આ પ્રોટીન હોય ને આમ ફરે એટલે અંદર મુક્ત થઈ જાય. અહીંયા સોડિયમ બેસે પછી આ આમ ફજરની જેમ આમ ફરે પછી સોડિયમ અંદર આવતું રહે પછી અંદર મુક્ત થઈ જાય. તો આ આમ ફરે ને તો એ ફરવા માટે શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. એટલે સક્રિય વન જે છે ને એ ઉર્જાની મદદથી થાય. એટલે કે ઉર્જા કોની? કોષની ઉર્જા વપરાય. કોની? કોષની ઉર્જા સક્રિય વહનમાં વપરાય. આમાં ઉર્જા વપરાય નહીં, એટલે કે કોષની ઉર્જા વપરાય નહીં. રેડી? ચાલો પછી આપણે ડિટેલમાં આના ઘણા બધા આવશે. અમુક પંપ આવા હોય, સપોઝ કે આ છે સોડિયમ પોટેશિયમ એટીપી પંપ. તો આ પંપ એવો હોય કે જે સોડિયમને અંદર જવા દઈએ અને પોટેશિયમને, મીન્સ કે સોડિયમ ને પોટેશિયમ બંને આની અંદરથી આવન જાવન કરી શકે. એમાંય કન્ડિશન હોય કે સોડિયમ અંદર જતો હોય તો પોટેશિયમને બહાર જવું પડે વગેરે વગેરે. આ તે રેડી? ચાલો આગળ આશ્રુતિ. આશ્રુતિ વિશે શબ્દ સાંભળેલો હોય કે પાણીના વહન સાથે સંકળાયેલ શબ્દ છે. તો કોષ જે છે, કોષ એની અંદર આરપાર પાણીનું વહન આશ્રુતિ દ્વારા થાય. આશ્રુતિની હું તમને જો વ્યાખ્યા કહું ને તો પાણી પોતાની, આ નવી વ્યાખ્યા છે એટલે તમે સીધા ગોટે ચડવાના છો, પણ મારે કેવી પડશે કે પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. 100% મૂંઝાણા એટલે તમારી જૂની વ્યાખ્યા કહું છું કે પાણી દ્રાવણની ઓછી સાંદ્રતાથી દ્રાવણની વધુ સાંદ્રતા તરફ ગતિ કરે. એમાં શું અત્યાર સુધી ગોઈખું હોય ને એટલે આ બધું નડે બધું. આ પણ એ આપણે આ પાર્ટ એ, પાર્ટ બી 10 ગ્રામ NaCl, 2 ગ્રામ NaCl, તો પાણી ક્યાંથી ક્યાં જાય? પ્લસ પાણી, મીન્સ કે અહીંયા પાણી છે, એમાં 2 ગ્રામ મીઠું છે, અહીંયા પાણી છે, 10 ગ્રામ મીઠું છે, પાણી ક્યાં જાય? અહીંથી આમ જાય કે દ્રાવણની ઓછીથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરે. આ તમે ગોઈખું હોય. આ એકદમ નવો કન્સેપ્ટ છે, આપણે ભણવાનો છે. આ જે પણ ચર્ચા કરી ને આમાં તમને કાંઈ ન ખબર પડે અત્યારે, પણ આ કોષરસ પટલનું કાર્ય છે. આ કોષરસ પટલનું કાર્ય છે. તો આની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 11માં કરશું. ચેપ્ટર નંબર 11માં બહુ ડિટેલમાં કરશું. રેડી? તો આ યસ, આ છે કોષરસ પટલનું કાર્ય. તો મેઇન હું તમને મુદ્દા કહું ને મિત્રો, તો કોષરસ પટલની અંદર લિપિડની બનેલી છે. લિપિડનો અણુ મીન્સ કે ફેટી એસિડનો અણુ, ધ્રુવીય શીર્ષ, અધ્રુવીય હાઇડ્રોકાર્બન પૂંછડી, સિંગોર અને નિકોલ્સને શું કીધું, આ વસ્તુ જે છે ખૂબ જ મહત્વની છે. આમાં જરાય મૂંઝાતા નહીં. સોડિયમ પોટેશિયમ એટીપી પંપ, નિષ્ક્રિય વન, સક્રિય વન, આશ્રુતિ, આ બધી વસ્તુઓ આપણે ભણવાની છે. તો મળીએ ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.